અહીંયા તમને ઘણા બધા દેવી દેવતાઓના દર્શન થશે. હર મહાદેવ હર. જોરવાળા જોરવાળા. જય શ્રી રામ. હેલો જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે આપણે છીએ ધાંગધ્રાના આંગણે જનમંગલ 25મો રંજત જયંતી મહોત્સવ જે ઉજવવામાં આવ્યો છે. એમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે પોથીયાત્રામાં જોડાયેલા છે. તદુપરાંત અહીંયા ઘણા બધા અલગ અલગ ટ્રેક્ટરોની અંદર સાંસ્કૃતિક પ્રદર્શનો થઈ રહ્યા છે. તેની હું વિગતવાર માહિતી આપું છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ખાસ કરીને તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. એક સાથે ઘણા બધા તમને ઘોડા જોવા મળશે અને ઘણા બધા હરિભક્તો અત્યારે જે આ પોથીયાત્રામાં જોડાયેલા છે. ત્યાં તમને ઘણા બધા ટેડી જોવા મળે છે. ભાવિ ભક્તોને મનોરંજન કરાવીને આગળ વધી રહ્યા છે. શરૂઆતમાં ટ્રેક્ટર તમને જોવા મળશે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું. અહીંયા ઘણા બધા પુસ્તકોમાં રામાયણ છે, મહાભારત છે, અલગ અલગ પુસ્તકો જે આ જગ્યા ઉપર પહેલાં ટ્રેક્ટરની અંદર દર્શાવવામાં આવી છે. અને શરૂઆતમાં આગળ વધીએ તો અહીંયા તમને ડીજે જોવા મળશે. આગળ ટ્રેક્ટરની અંદર આપણે જોવા જઈએ તો શિક્ષા પત્રિકા ખૂબ સુંદર મજાનો જે આ દર્શાવવામાં આવેલો છે. અને એક્ઝેક્ટ એમની પાછળની તરફ ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઘૂઘરા વગાડી રહ્યા છે. જય સ્વામિનારાયણ. એમની પાછળ ઘણા બધા વિદ્યાર્થીઓ તમને જોવા મળશે એક ડ્રેસમાં જે તૈયાર થયેલા છે. અને એક્ઝેક્ટ પાછળની તરફ હનુમાનજી દાદાની જે વાનર સેના આવી રહી છે. આ ટ્રેક્ટરની અંદર આપણને ગણપતિ મહારાજના દર્શન થશે. હનુમાનજી દાદા આ ટ્રેક્ટરની અંદર બિરાજમાન છે. જય શ્રી રામ. ફરીથી એક ડીજે આવી ગયો છે. એમાં ઘણા બધા ભાવિ ભક્તો અત્યારે નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. ચાલો આપણે રથ આવી ગયો છે. આ રથની અંદર તમને ભક્તોને ઘૂઘરાની પ્રસાદી અત્યારે દેવામાં આવી રહી છે. અને બાકી તમે જો ટેડી બેર ખૂબ સુંદર મજાને જે તૈયાર થઈને આવી રહ્યા છે. જય ઘનશ્યામ મહારાજ. બોલે સ્વામિનારાયણ ભગવાન કી જય. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા અલગ અલગ જે પ્રદર્શનો વગાડી રહ્યા છે. એક એક કરતા ટ્રેક્ટરની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ અને તમને અલગ અલગ દેવી દેવતાના દર્શન થશે. એક ટ્રેક્ટરની અહીંયા લાઇનમાં ઘણા બધા ટ્રેક્ટરો તમને જોવા મળશે. અહીંયા તમે જો આ વિદ્યાર્થીઓ અત્યારે ખંજરી વગાડી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન કી જય. અલગ અલગ વસ્ત્રોમાં જે અલગ અલગ વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. હવે અહીંયા તમને ઘણા બધા દેવી દેવતાઓના દર્શન થશે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો રથ લઈને આગળ વધી રહ્યા છે. મહાદેવ પોતાના જે હિમાલયની અંદર બિરાજમાન થઈ રહ્યા છે. હવે આગળ તમે જોતા જાઓ કઈ રીતના જે અલગ અલગ ભગવાનના જે દર્શાવવામાં આવી રહ્યા છે. ભારત માતા કી જય.
હવે અહીંથી મિત્રો જે સરસ મજાની યજ્ઞ કુટીર બનાવેલી છે તે દર્શન આપણે આ વિડીયોની અંદર કરીએ. એમની પાછળ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. આ કુટીરની અંદર પણ આપણે દર્શન કરીએ. જય સ્વામિનારાયણ. જય હો જય હો. જન મંગલ મહોત્સવ આમંત્રણ રથ આગળ વધી રહ્યો છે. આ ટેક્ટરની અંદર તમને સ્વામીઓના દર્શન થશે. તેમની પાછળ પણ ઘણા બધા ભાવિ ભક્તો જોડાયેલા છે. એમાં ઘણા બધા નાના બાળકો જે આગળ વધી રહ્યા છે. અહીંયા ઘણા બધા ટેડી પણ જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ તો અહીંયા પણ સરસ મજાની જય બોલો સ્વામિનારાયણ ભગવાન કી. જો તમે અહીંયા જે ઘૂઘરાની પ્રસાદી વેચી રહી છે ને તે અત્યારે હરિભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. તમને અલગ અલગ રથ શણગારેલા જોવા મળશે. અલગ અલગ જે ડ્રેસ પહેરીને ભાવિ ભક્તો આગળ વધી રહ્યા છે. આ લાઈનમાં તમને 2-3 પોથીના દર્શન થશે. ઘણા બધા નાના બાળકો દોડવાળા જોવા મળશે. નંબરના ટ્રેક્ટરમાં તમને ઘનશ્યામ મહારાજના દર્શન થશે અને સાથે સાથે મહંતો પણ બિરાજમાન છે. આપણે તેમના દર્શન કરીએ. જય સ્વામિનારાયણ. બધી જગ્યા ઉપર તમે જો ફૂલોનો વરસાદ જે ભાવિ ભક્તો મહંતો ઉપર કરવામાં આવી રહ્યો છે. જય સ્વામિનારાયણ. અહીંયા એક સાથે ઘણા બધા ટ્રેક્ટરો છે. એમની અંદર ડીજે અને મહંતોના પણ દર્શન થાય છે. બરાબર ને? ફૂલ આનંદ સાથે ઘનશ્યામ મહારાજની જે આ બધી યાત્રા આગળ વધી રહી છે. બધા જ ટ્રેક્ટરોને ખૂબ સુંદર મજાના જે ડેકોરેશન કરવામાં આવેલા છે, શણગારવામાં આવેલા છે. એમાં આપણે સ્વામી અને મહંતોના દર્શન થાય છે. અહીંયા ઘણા ભક્તો દ્વારા સરસ મજાની જે ભગવાન ઘનશ્યામ મહારાજની જે પાલખી લઈ જવામાં આવી રહી છે. એક પાછળ ટ્રેક્ટરની અંદર ખૂબ સુંદર મજાની જે પર્વતમાળા છે, હિમાલય બનાવવામાં આવ્યું છે. એમાં ભગવાન શિવ બિરાજમાન છે. ચાલો આપણે તેમના દર્શન કરીએ. હર હર મહાદેવ. હર હસીને બોલાવો રે. પદયાત્રા લઈને આગળ વધી રહ્યા છે. સરસ
અંદર ભગવાન શ્રી રામના દર્શન થશે. ત્યાંસી નંબરનો રથ. પંચ્યાસી નંબરના ટ્રેક્ટરની અંદર એક તો ટેડી બેર દેખાય છે અને સ્વામિનારાયણ ભગવાન ને ભગવાન શ્રી રામના દર્શન થાય છે. એક ઘેર એની પાછળની અંદર તો મિત્રો આ હતી ધાંગધ્રાની જે ભવ્ય જનમંગલ મહોત્સવ જે ઉજવવામાં આવ્યો હતો તેમની ભવ્યથી ભવ્ય પોથયાત્રા. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. બરાબર ને? જય સ્વામિનારાયણ.